હવે હું અનિતા ટીચરને વિનંતી કરું છું કે તેઓ વોટ ઓફ થેન્ક્સ માટે સ્ટેજ પર આવશો. સૌને નમસ્કાર. અમે બહુ જલ્દીમાં ગરબો તૈયાર કર્યો હતો, પણ અમારા પ્રિન્સિપાલની ઈચ્છા હતી કે આપણા સ્ટાફમાં રંગોત્સવમાં આપણા એજન્ડામાં છે એટલે આપણે કરીશું જ, એટલે અમે સૌએ તૈયાર કર્યો હતો. થેન્ક યુ સો મચ. કાકીના એના છે એટલે થોડો શ્વાસ લઈ લો. બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી વાનો શશી ભૂમિ સુતો બુધશ્વ ગુરુશ્વ શુક્ર શનિરાહુ કેત્વા કુર્વેન્તુ સર્વં મમ દેવદેવમ. આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય આદરણીય મહેન્દ્રભાઈ તથા સૌ શિક્ષક મિત્રો અને પધારેલા મહેમાનશ્રીઓ, અને સાથે આજના અમારો ગરબો તો પૂરો થઈ ગયો, પણ આજે બેઠા છે તમને થોડોક અવાજ સંભળાતો હશે. એ લોકો એમની કૃતિ કરવા માટે ખૂબ ઉત્સાહિત છે. પણ આપણી ભારતીય સંસ્કૃતિ જે ખૂબ વિશ્વવિખ્યાત છે, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ, અને આપણને આપણા ભારતની સંસ્કૃતિએ આપણને આ વચન આપેલા છે. તો આજના દિવસે એ અતિથિ દેવો જે આજે પધારેલા છે એમનો આભાર વ્યક્ત કરવાનો અમને અહીંયાથી એક પવિત્ર મોકો મળ્યો છે, તો એને કેમ ચૂકાય. તો આજના આ રંગોત્સવ કાર્યક્રમમાં અમારા માનનીય મુખ્ય અતિથિ મહેમાનશ્રી, જેમણે શરૂઆતમાં જ કીધું કે મારી પાસે સમય ઓછો હતો, છતાં પણ એ એમના કિંમતી સમયને ફાળવીને આપણી સમક્ષ ઉપસ્થિત થયા છે. તો હું શાળા પરિવાર વતી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, એમનું અભિવાદન કરું છું. ખૂબ ખૂબ આભાર મહેન્દ્રભાઈ. બીજું કે આજનો આ કાર્યક્રમ જે શરૂઆતમાં જ અમારા પ્રિન્સિપાલે તમને કીધું કે અમુક વસ્તુઓ અમારા માટે અશક્ય હતી કે કેવી રીતે પ્રોગ્રામ પૂરો કરીશું અમે, કારણ કે કોઈ પણ વસ્તુ કરવા માટે સૌથી પહેલાં ફંડની જરૂરિયાત ઊભી થાય છે, અને ફંડ વગર અમારે કામ કરવું મુશ્કેલ લાગે. પણ તમે નહીં માનો, થોડા જ દિવસની અંદર એમણે અમને એમ કહી દીધું કે હવે કોઈની જોડે વાત કરવાની જરૂર નથી, મેં બધું એરેન્જ કરી લીધું છે. તો અમને 2 કે 3 દિવસમાં એમનો આ શબ્દ સાંભળ્યો ત્યારે અમને એમ થયું આટલા મોટા પ્રોગ્રામમાં એમને આટલી બધી સરસ તૈયારી. તમે નહીં માનો, રોજના રોજ મોડા સુધી અહીંયા બેસતા અને કામ કરતા અમે એમને જોયા છે. ખૂબ મહેનતુ છે અને ખૂબ સારી રીતે અમારી શાળાની પ્રગતિ માટે એમણે જે શાળાને દાતાઓશ્રી છે એમણે એમના એક ફોન પર અમને જે મદદ કરી છે તે ખૂબ સરસ છે. એમના આ જે કાર્ય છે, ભગવાન એમને આ દાતાશ્રીઓને આવા અવિરત કાર્ય માટે હંમેશા ભગવાન એમને મદદરૂપ રહેશે, હંમેશા રહેશે. અને એવો એમના આ કાર્યક્રમ, અમારા જે કાર્યક્રમને સફળ બનાવવા માટે આજે ઉપસ્થિત થયા છે, તો એવા દાતાશ્રીઓનો પણ અમારા શાળા પરિવાર વતી હું અહીંયાથી આભાર વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ આભાર છે કે જેમણે અમને ફૂલ લઈ અને ફૂલની પાકડી આજે અમને આપી છે. તેવા સૌ દાતાશ્રીઓનો હું અમારા પરિવાર વતી આભાર વ્યક્ત કરું છું. મને એક પ્રસંગ યાદ આવે છે કે બગદાણામાં બાપા સીતારામ કે જેઓ ત્યાં આગળ ભક્તોની સાથે વાતચીત કરતા હતા, ત્યારે ત્યાં આગળ એક નાનું બાળક દાન પેટીમાં બધાને પૈસા નાખતા રોજ જોવે, અને બધા રોજ 10 રૂપિયા 20 રૂપિયા નાખી જાય. પણ ત્યાં આગળ એક નાનું બાળક આ બધાને જોવે અને એને એમ થાય કે મારી પાસે તો કશું નથી, હું શું નાખું. તો એ ઘરેથી એની પાસે જે ખોટા પૈસા હોય ને એ લઈ આવે અને એની અંદર નાખે. તો પેલા જે બીજા ભક્તજનો હોય તે એમને એમ કે મહારાજ આ છોકરો તો ખોટા પૈસા નાખે છે, એમ કે તમે તો અમને એમ શીખવાડ્યું છે કે નાનું બી કંઈ આપેલું હોય તો આપણને પાછું મળે, તો એને શું ખોટું મળશે. ત્યારે જે બગદાણાના જે બજરંગદાસ આપણા બાપા સીતારામ છે તે એમને સમજાવે છે કે એણે આપવા માટે હાથ તો ઉઠાવ્યો છે, ભલે એણે ખોટો સિક્કો અંદર નાખ્યો છે, કાલે ઉઠીને એ મહાન કાર્ય
કાર્યો કરવામાં ક્યાંય પાછો નહીં પડે અને ખરેખર એ મહાન દાનવીર બને છે. અને એનું એ કાર્ય જે એણે નાનપણમાં વિચારેલું, એણે એક આપવાનું કાર્ય કરેલું, ભલે જે આપ્યું તે ખોટો સિક્કો પણ આપ્યો ને તો એ એનું દાનમાં આપેલું હતું એનું, તો એ દાન એનું સ્વીકાર્ય થાય છે ત્યાં આગળ. અને કહેવાય છે કે દાન કરનાર હંમેશા પામે છે. જ્યારે એ એક હાથે આપે છે ને તો ઈશ્વર એના ઉપર 4 હાથે પાછું વરસાવે છે. અને આના કારણે જ દાન મહાદાન કહેવાય છે કે તમે કરેલું દાન ક્યાંય સફળ આપણને કોઈને કોઈ રૂપે આપણને પાછું મળતું હોય છે. તો આજના આ પર્વમાં જે પણ કોઈએ પ્રત્યક્ષ પરોક્ષ મદદ કરી છે તેમનો ખૂબ ખૂબ આભાર છે. આજનો આપણો આ કાર્યક્રમ, આમ તો તમે પ્રાઇવેટ શાળામાં જાઓ તો એમ કહેવાય કે એન્યુઅલ ડે, વાર્ષિક ઉત્સવ, પણ આપણે એને કહીએ છીએ રંગોત્સવ. તો રંગોત્સવ પણ એક કાર્યક્રમ અમારો એવો છે કે વર્ષોથી ચાલતી આપણી ભારતીય પ્રણાલી છે. આજે જ્યારે મથુરા વૃંદાવનની અંદર વસંત પંચમીથી ચાલુ કરીને અને હોળી સુધી અલગ અલગ જગ્યાએ અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે અને તેને આ રંગોત્સવ નામ આપવામાં આવે છે. તો રંગોત્સવ જે આપણી કૃષ્ણ ભગવાન, જે આપણા ભગવાન છે, એમણે આપેલી એક આપણી લીલા છે, જેના કારણે તે સમયે જે બાળ કલાકારો હોય કે જે ગામમાં નાના નાના કલાકારો હોય તે પોતાની કૃતિઓ રજૂ કરતા હતા અને પોતાનું આગવું સ્થાન મેળવતા હતા. કોઈ પણ સ્થાન મેળવવા માટે બાળકને પણ કોઈ પ્લેટફોર્મ તો જોઈએ ને. તો આજે આ અમારા જે બાળકો છે ને એ બાળ કલાકારો છે અને આ બાળ કલાકારો તમારી સમક્ષ નાની મોટી કૃતિ રજૂ કરવા જઈ રહ્યા છે. તો હું આવા નાના નાના મારા કલાકારોને આજે અત્રેથી અહીંયાથી એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, કારણ કે એમના વગર અમારો આ કાર્યક્રમ અધૂરો હતો. બાળકોનો ખૂબ ખૂબ આભાર. આ અમારા બધા બાળ કલાકારો છે કે જેમણે ખૂબ સરસ મહેનત કરેલી છે. એમની પાછળ અમારા શિક્ષકો જે રાત દિવસ મહેનત કરેલી છે. તો એવા શિક્ષકો અમારો પૂરેપૂરો સ્ટાફ, એમનો પણ અત્રેથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે જ અમારી અહીંયા જે આ બધી વ્યવસ્થાઓ કરેલી છે તો એ બધી વ્યવસ્થા સમિતિનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે અમારા આ મ્યુઝિક સિસ્ટમવાળા ભાઈઓ કે રસોઈનું કામ કરનારા અમારા જે રસોઈના બહેનો છે તેઓ પણ 2-3 દિવસથી અમારી સાથે અહીંયા ખૂબ જ મહેનત કરી રહ્યા છે અને અમારા કાર્યક્રમને સફળ બનાવવા માટે એમણે એમનાથી બનતા બધા જ પ્રયત્નો કરેલા છે. તો આજના આ કાર્યક્રમમાં પ્રત્યક્ષ પરોક્ષ કંઈ પણ મદદ અમને કરેલી છે તેવા સર્વનું અત્રેથી હું પરિવાર વતી અહીંયાથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અહીંયા કોઈ પણ વ્યક્તિ નાની મોટી પણ મદદ કરેલી હોય અને કંઈ રહી ગયું હોય તો માફ કરજો. તમને કોઈ પણ અવ્યવસ્થા થઈ હોય તો પણ અમારા આ પ્રથમ અમારો પ્રોગ્રામ છે. અમે નેક્સ્ટ ટાઈમ તમારો કોઈ સુઝાવ હોય તો આપતા જજો, અમે એ પ્રમાણે એની વ્યવસ્થા કરીશું. જય હિન્દ, જય ભારત. અસ્તુ. હવે આપણે આપણો રંગોત્સવનો જે કાર્યક્રમ છે તે આગળ વધારીશું.